આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા વન વિભાગ અને સાગબારા વન વિભાગને ચીમકી આપી છે કે જે પ્રકારે દીપડાનો ત્રાસ અહીંયા વધી રહ્યો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે, અન્યથા આવનારા દિવસોમાં કચેરીઓ છે તેને તાળા મારી દેવામાં આવશે. વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સાગબારા તાલુકાના કોલવડ ગામમાં 29મી તારીખે સમી સાંજે આ શ્રેયસ વસાવા જે 9 વર્ષીય દીકરી હતી તેને દીપડો તેને ખેંચી જાય છે અને ત્યારબાદ તેને મોતને ઘાટ પણ ઉતારી દે છે. જે પ્રકારે ચૈતર વસાવા અત્યારે આરોપ લગાવી રહ્યા છે કે નર્મદા જિલ્લાનો વન વિભાગ અને આજે સાગબારાનો વન વિભાગ છે તે અન્ય જગ્યાએથી જે પ્રકારે દીપડો રેસ્ક્યુ કરે છે અને સાગબારા આસપાસના વિસ્તારમાં જે પ્રકારે છોડી દે છે તે કારણસર રાત્રિના સમયે વીજળી આવતી હોવાથી આ ખેડૂતો તેમના ખેતરમાં પણ જતા હોય છે અને આસપાસના રહેવાસીઓ તેમને પણ આ દીપડો શિકાર બનાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવી રહ્યા છે કે નર્મદાનો વન વિભાગ અને સાગબારાનો વન વિભાગ વ્યવસ્થિત રીતે કામ નથી કરતા અને અલગ જગ્યાએથી આ દીપડો લાવી અહીંયા છોડી દેતા અહીંના ગ્રામજનો છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આ 9 વર્ષીય દીકરી છે શ્રેયસ વસાવા, તેને જે પ્રકારે આ દીપડાએ ફાડી ખાધી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે આકરા તેવર અપનાવી રહ્યા છે અને દીકરીના પરિવારજનોની મુલાકાત બાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. ગતરોજ સાંજે 4 થી 5 વાગ્યાના અરસામાં સાગબારા તાલુકાના કોલવણ ગામની 9 વર્ષની શ્રેયલ કુમારી દીકરી પર દીપડાએ જ્યારે હુમલો કર્યો અને એની કરપીણ હત્યા કરી એ જાણીને ખરેખર અમે પણ ઘણા દુઃખી અને વ્યથિત થયા. આજે પરિવારને સાંત્વના આપવા અને દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ 3 લોકો પર દીપડાઓએ ત્યાં હુમલા કર્યા. ગામ લોકોએ સાગબારા વન વિભાગને મળી રજૂઆતો કરી, આવેદનપત્ર પણ આપ્યું, છતાં વન વિભાગે કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈ પણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસૂમ દીકરીનો ભોગ લેવાયો છે. ત્યારે આ વિસ્તાર એવો છે કે ભૂતકાળમાં ક્યારેય દીપડાઓ અહીંયા હતા નહીં, કોઈ દીપડાની પ્રજાતિ પણ નહોતી અને બહારથી જેટલા પણ દીપડાઓ પકડાય છે આ વિસ્તારમાં લાવીને છોડી દેવાથી માનવ વસ્તીના ગામોમાં દીપડાઓ ઘૂસે છે અને બાળકો, મહિલાઓ અને ખેડૂતો પર હુમલાઓ કરે છે. રાત્રિ લાઇટ મળે છે ખેતીવાડીની, સિંચાઈ માટે કોઈ ખેડૂત ખેતરે જાય એના પર હુમલાઓ થાય છે. ત્યારે એક બાજુ વર્લ્ડ લાઇફ એક્ટ એવું કહે છે કે કોઈ પણ વન્ય પ્રાણીને ચેનચાળા કે પથ્થર મારો એટલે તમને 7 વર્ષની કેદની સજા થાય અને અમારી માસૂમ દીકરીઓ મરી જાય, અમારા ખેડૂતો મરી જાય તો અમારે કોને જવાબદાર ઠેરવવું? ત્યારે આ તમામ બેદરકારી પ્રશાસન અને વન વિભાગ નર્મદાની છે, વન વિભાગ સાગબારાની છે. મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે, તમારો રોજમદારથી લઈને ડીસીએફ સુધીનો જેટલો પણ સ્ટાફ છે તમામ સ્ટાફ આવનારા 7 દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને, ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે. નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે, ના છૂટકે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે. એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી. જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે, જેનો વસવસો અમને છે, એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે. આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય એ પ્રકારના પ્રયાસો પ્રશાસન અને નર્મદા વન વિભાગ કરે એવી હું અપીલ પણ કરું છું. આમ સાગબારાના કોલવણમાં જે પ્રકારની આ ઘટના બની છે ત્યારબાદ ચૈતર વસાવાનું કહેવું છે કે આ વિસ્તારમાં દીપડો પહેલા પણ નહોતો, અત્યારે પણ નથી, પરંતુ આ વન વિભાગના અધિકારીઓ અન્ય જગ્યાએથી દીપડાનું રેસ્ક્યુ કરે છે અને તાલુકામાં છોડી દેતા હોવાથી અહીંના લોકો છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આવનારા દિવસોમાં આ વન વિભાગ છે તે ચોક્કસ કાર્યવાહી કરે, ચોક્કસ ડ્રાઈવ ચલાવે અને દીપડાઓને પકડી ચોક્કસ જે તેમની જગ્યા હોય ત્યાં તે મૂકી આવે, અન્યથા
નર્મદાનો વન વિભાગ અને સાગબારા વન વિભાગની જે ઓફિસો છે ત્યાં તાળા મારી દેવામાં આવશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે